चिंता विघ्न विनाशनी मातु कमलासनी सका विषहती हंसवाहिनी मातु दुर्गा यमुने दे दुख हरणी माँ कूड़ देवी माँ करणी कर सहाय जाहर जुग मातु जोगणी परगट पीठ मातु परगट पीठ तू परगट पीठ
સૌરાષ્ટ્રની ધરતીની વાતો કરવા જો બેહીએ તો એનો પાર ન આવે. કારણ કે સૌરાષ્ટ્રની એકેય જ્ઞાતિ એવી નથી કે જે જ્ઞાતિનું કાંઈ સમર્પણ ન હોય. દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિનું ગૌરવ હોય, જ્ઞાતિનું ગૌરવ હોય અને એ જ્ઞાતિનો એ માણસને નશો હોય. મઢડાવાળા આઈ સોનબાઈમાં દરેક વખતે એમ જ કહેતા કે બાપા માણસને માણહાઈનો નશો હોય, માણસને પોતાની જ્ઞાતિનો નશો હોય. હું કઈ જ્ઞાતિમાં જન્મો છું, પછી ચારણ હોય, રાજપૂત હોય, આહિર હોય, મેર હોય, કણબી હોય, કોળી હોય, વાણિયો હોય, લુવાણો હોય, જે જ્ઞાતિમાં જે માણસ જન્મો હોય એ જ્ઞાતિનો એ માણસને નશો હતો. અને એટલે તો સૌરાષ્ટ્રમાં સોગન ખવાતા. ફલાણા ભાઈ તમારું કામ ન કરું તો હું ચારણ નહીં, તમારું કામ ન કરું તો હું આહિર નહીં, તમારું કામ ન કરું તો હું રાજપૂત નહીં, તમારું કામ ન કરું તો હું હરિજન નહીં. અને આ એટલા માટે સોગન ખવાતા હતા કે એને એ જ્ઞાતિનો નશો હતો, જ્ઞાતિનું પોતાની જ્ઞાતિનું ગૌરવ હતું. અને જે જ્ઞાતિમાં જે માણસ જન્મો હોય જ્ઞાતિનો ખરેખર એને નશો હોવો જોઈએ. ચારણ હંમેશા માટે જગતને સાચું કહેતો આવ્યો છે. ધર્મથી નજીક હોય, નીતિથી નજીક હોય અને સત્યથી નજીક હોય. રાજા મહારાજાઓને સાનિધ્યમાં રહીને પણ સાચું કીધું છે આ જગતના ચારણોએ. અને એટલે જ કીધું છે કે ચારણ કીર્તિ પ્રચારણ ચારણ ચારણ મંગલ દેવસ ભાગા. એ દીક્ષાત્રી કો કાજ સુધારણ ચારણ ચારણ આત્મજ શૈલ સુધાકા. ચારણ સારી કીર્તિનો પ્રચાર કરે, ધર્મનો નીતિનો પ્રચાર કરે, જગતને સાચો રસ્તો બતાવે. બલબલાને સામે જઈ અને કેવું હોય તો સાચું કહી દેતા. કહેવાય છે કે મહારાજા વિજયસિંહજીને શિકારનો શોખ હતો. એકવાર પોતે ઘોડા ઉપર બેહી અને શિકારે નીકળે છે. એ આગળ હરણ જાય છે, પાછળ પોતે ઘોડા ઉપર બેઠા છે.
એ બાગડતા ધમા ધમા બાગડતા ધમા ધમા કરતું ઘોડલું ઉયું જાય છે. એ બરાબર શિકારને આમ નિશાનબાદ લઈ અને હજી તો એમ કહેવાય છે કે શિકારને પકડે એ પેલા બે રસ્તા આવ્યા. અને બે રસ્તાની માલિપા કે રસ્તે હરણ ગયું એ પોતાને ધ્યાનમાં ન રહ્યું. વિચાર કર્યો કે હરણ આ રસ્તે ગયું છે કે હરણ આ રસ્તે ગયું છે. વિચાર કર્યો કોને પૂછ્યું. ધણહેરની માલિપા જોયું તો એક માલધારી માણા ઢોર ચારતો તો. મહારાજા ઘોડા ઉપર ઉતરી અને જઈ અને એટલું બોલ્યા હતા કે ભાઈ હરણ કે રસ્તે ગયું? હું શિકારે ચડ્યો છું, મારું ધ્યાન નથી રહ્યું. ગામડાનો માણસ અભણ ચારણ અને કેવા છે કે એ ચારણ એટલું બોલ્યો તો કે બાપુ હરણ કે રસ્તે ગયું એ તો મને ખબર નથી. મારી ગાયું બેહું ચારવામાં મારી નજર હતી, મારું ધ્યાન હતું. પણ મને જો પૂછતા હો તો મને બે રસ્તાની ખબર છે કે પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા થા. પાપ કરતા તું પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. હું વાતું બે જાણું વજા હવે તારે પોહા યમણો જા. પાપ કરતા પાછો વળી જા અને ક્યાંક ધર્મ કરવા ધા. કેવા છે કે મહારાજા વજયસિંહજીએ પોતાની બંદૂક પોતાના ગોઠણેથી ભાંગી અને ભૂકો કરી નાખી હતી અને કીધું તું કે જિંદગી જીવેતા હું કોઈ દી શિકાર નહીં કરું. ખરેખર સાચા ચારણના શબ્દો માણસને આર પાર ઉતરી જાય. સાચું કહેતા હતા એટલે ને ખુશામત કોઈ દિવસ કરી નહોતી અને ખુશામત કરે ને કોઈ દિવસ કવિ ન કહેવાય. કે પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી અને ઘટિત જે કવિતા ઉતરશે એવી અસત વાચા તણા યાર કવિરાજના. એ બોલો કેમ ગુના પ્રભુ માફ કરશે. પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કહી. પાપી માણા 5 રૂપિયા દે અને એમ કે બાપ તું રામ છો. વ્યભિચારી માણસને ભીષ્મની ઉપમા આપે એવી અસત વાચા તણા યાર કવિરાજના. કેમ ગુના પ્રભુ માફ કરશે. અને આવી જાય એક વાત છે સૌરાષ્ટ્રની ધરતીનું ગૌરવ કહી શકાય એવી આ વાત છે કે પણ જેની મૂછ વાકી અન પાઘડી અન ખંભે શિરોહી તલવાર પણ જેને આંગણે આંગણે ઘોડા થનગને તો ભલો ઈ કાઠિયાવાડ. ટૂંકી પહેરે મોજડી અને ચાલે ચટકતી ચાલ પણ એવા નર નર પટાધર નીપજે તો ભલો ઈ કાઠિયાવાડ. જેની મૂછ વાંકી અને પાઘડી જેને ખંભે શિરોહી તલવાર જેને આંગણે ઘોણા થનગને ઈ ભલો ઈ કાઠિયાવાડ. એમાંય કાઠિયાવાડનો બરડો પ્રદેશ અને એ બરડા ડુંગરનો જે વિસ્તાર કહેવાય બરડા ડુંગરને એ બરડો કહેવાય છે. એ બરડામાં રૂપાળું કરીને પોરબંદર ગામ અને એ પોરબંદરમાં આમ કહેવા છે કે જેઠવાઓના રાજ છે અને તેથી જેઠવા રાજાની રાજધાની છાયામાં હતી. એમાં એકવાર ધણિયાતું વાણ તણાતું તણાતું નોધારું ઈ છાયાના બારામાં આવી નટકી ગયું. અંદર ઈટું ભરીતી વાણની ઈટું જોઈ અને જેઠવા રાજાએ એટલું કીધું તું
દરબારીઓને બોલાવી કીધું, ભાઈ થોડી ઈંટું તમે લઈ જાઓ. કવિને કીધું થોડી ઈંટું તમે લઈ જાઓ, કારણ કે ઈંટું એવી સરસ છે કે આના પાણિયારા રૂડા બનશે. પોતાના અંગત માણસોને કીધું, રાજના દસોંધી ચારણ લાખણસિંહ ભાઈને પણ કીધું, કવિરાજ આપ પણ લઈ જજો. રૂડી ઈંટું સૌ પોતપોતાને ઘેરે લઈ ગયા, રૂડા પાણિયારા બનાવ્યા. રાજ દરબારગઢની માલિપા પણ એનું પાણિયારું બનાવ્યું. પણ બન્યું એવું કે રોજ પગ ધોતા અને એમાં ગહારો લાગતા અંદરથી સોનું ઝળક્યું, ઈંટુમાં સોનું હોય એવું લાગ્યું. અને ખરેખર તપાસ કરાવી તો ઈંટુમાં સોનાના લાટા ભરેલા હતા. અને એ ઈંટુમાં સોનાના લાટા ભરેલા જોઈ અને માણસોએ રાજને ખબર આપી કે જે ઈંટું જે જગ્યાએ મોકલી છે એમાં સોનાના લાટા ભરેલા છે. અને એ ખબર મળતા એમ કહેવાય છે કે જ્યાં જ્યાં ઈંટું મોકલી હતી બધી પાછી મગાવી લીધી. બધા માણસો ઈંટું દઈ ગયા. રાજનો હુકમ હતો. માણસો લાખણસિંહભાઈ ચારણને ઘેરે જઈ અને કહે છે કે આ પાણિયારું તોડી નાખો. લાખણસિંહભાઈ એટલું બોલ્યા, બાપા પાણિયારું તોડવાનું કારણ શું? રાજનો હુકમ છે કવિરાજ, એમાં હોનાના લાટા છે, ખાલી ઈંટું નથી. ઓહો, હોનાના લાટા હારું થઈને બાપા પાણિયારું હું કામ તોડવું જોઈએ? રાજને જોઈએ તો હોનાના લાટા ને, પાણિયારું નથી તોડવું બાપ. આ આખું ઘર છે ને એ સંભાળી લ્યો, અમે ખાલી કરી દઈશ. અને રાજના દસોંધી ચારણ લાખણસિંહભાઈ ઘર છોડી દીધું, પોરબંદર મૂકીને હાલી નીકળ્યા. ગારિયાધર આવી પોતાના સાસરાને ત્યાં અમુક ટાઈમ રહ્યા, પણ પછી વિચાર કર્યો કે હવે અહીં કેટલું રહેવું, અને એમાં વળી મન દુઃખ થતા પોતે ત્યાંથી નીકળી ગયા. પણ સમય અને સંજોગો એમ કહેવા છે કે એને બારવટે ચડાવ્યા. લાખણસિંહભાઈ બારવટે ચડ્યા ત્યારે એકલા નહોતા, પણ એમની હારે એનો ભાણેજ હતો. અને બારવટે ચડતા બારવટે જ્યારે એમ કહેવા છે કે જજુમતા હતા ત્યારે પાલિતાણીની પાસે સુરા મોરી નામના એક બહાદુર રાજપૂતના 3 દીકરાના પોતાના હાથેથી એમ કહેવાય છે કે હત્યા થઈ. 3 દીકરા મરાણા. પણ સુરા મોરીના 3 દીકરા મરાણા એ સમાચાર વિસ્તારની માલિપા ફેલાતા એમ કહેવાય છે કે હાહાકાર મચી ગયો. અને લાખણસિંહભાઈ ને ગમે ત્યાંથી પકડી લેવા માટે એમ કહેવાય છે કે રાજની ફૌજ છૂટી, વારું ચડી. એ વાર ગોતે છે લાખણસિંહભાઈને, પોતાનો ભાણેજ પોતાની હારે છે. એવામાં સણોસરા પાસે સાંઢીડા મહાદેવની જગ્યાની માલિપા મામો ભાણેજ હુતા છે. ઈ જ્યારે વારને બાતમી મળીને, ઈ બાતમી મળતા ઈ આખી વાર ચડી. ઈ વારની આગળ સુરો મોરી પણ હતો, અને એ રજપૂત આગળ હતો, વાર પાછળ હતી. બાતમી મળી પકડવા માટે જ્યારે ઉપડ્યા, પણ સુરા મોરીની ખાનદાની આંટો લઈ ગયેલી. લાખણસિંહભાઈ ચારણને ભાળતા એ ચારણ અને હું રાજપૂત એવી લાગણી એના હૈયામાં ચડી આવી. ઓહ, 3 દીકરાનો મારતલ છતાં ચારણની હત્યા કેમ થાય? ઈ ચારણ છે, હું રાજપૂત છું. ભલે મારા 3 દીકરાની હત્યા કરી, પણ હું રાજપૂત ઉઠી હું ચારણની હત્યા કેમ કરું? વિચાર આવતા હૈયાની માલિપા એમ કહેવાય છે કે એવી લાગણી ઉભરાણી કે લાગણીના આવેશની માલિપા એ જે વાર હાલી આવતી હતી એની આગળ ઘોડી કરી
અને મંદિરમાં જઈ અને લાખણસિંહભાઈને ઉઠાડીને એટલું કીધું, બાપ ચારણ સૂતો શું? ઊભો થા, ઊભો થા બાપ, વાર વાહે ચડી છે, હમણાં તને ફોજ પકડી લે હે. આલે આ મારી ઘોડી ઘોડા ઉપર બેહી અને વેતો પડી જા. અહીંથી ભાગી છૂટ બાપ. પણ લાખણસિંહ ચારણે આમ આંખ્યું ઉઘાડી સુરા મોરીને જોઈ પલકવારમાં બધું પામી ગયો અને હૈયામાંથી શબ્દો નીકળ્યા, રંગ છે તારી રજપૂતીને બાપ. ત્રણ દીકરાના મારતલ વેરીને આજ પોતાની ઘોડી દઈ અને તું જવા માટે રજા આપશો. ધન છે તારી જનેતાને, ભલે 9 મહિના તારો ભાર જનેતાઈ વેઠ્યો બાપ. પણ સુરા મોરી હું એ ચારણ છું બાપ. તારા 3 દીકરાના મોતના નેવલ મારા પગમાં પડ્યા છે. હવે મારાથી અહીંથી હટાય નહીં, આજ મારે ભગાય નહીં. અને આજ બાપ હું ભાગું ને તો તમારું ચારણ કુળ લાજે. 3 દીકરાનો હત્યારો હું ચારણ, અને તું ઉઠીને રાજપૂત મને જવા માટે ઘોડી દે અને હું ભાગી જાઉં તો મારી જનની લાજે બાપ. પોતાના ભાણેજને કીધું કે બાપ તું નીકળી જા. લાખણસિંહ ચારણને પોતાનો ભાણેજ એમ કહે છે કે મામા હું ન ભાગું, હું ભાણેજ તો તમારો કહેવાવ ને, મારાથી ભગાય નહીં બાપ. પણ આટલી હજી વાતચીત હાલે છે, આ તો વાર આવી પહોંચી અને સુરો રાજપૂત આગળ આવીને ઉભો રહ્યો અને વારને આવીને એટલું કીધું, ખબરદાર જો એક ડગલું હાલ્યા તો આગળ પહેલા મને મારજો અને પછી આગળ જે કાંઈ કામ કરવું એ કરજો. પણ એ હજી વાત નીકળે તા તો વારમાંથી ગોળીઓ વછૂટતા સુરામોરીના પગના એમ કહેવાય છે કે ચૂથા બોલી ગયા અને એવું ધીંગાણું મચ્યું કે લાખણસિંહ ચારણ અને પોતાનો ભાણેજ બેય કાયમ આવી ગયા. સુરામોરીને એમ થયું કે ઓહો, પણ એ રાજપૂત લાખણસિંહભાઈના બેય નાના દીકરાઓને પોતાને ઘેરે લઈ જાય છે. એકનું નામ વેજો છે, બીજાનું નામ ભાયો છે. એ બે દીકરાને એમ કહેવાય છે કે રાજપૂત સુરો મોરી પાળી મોટા કરે છે. શું રાજપૂત અને ચારણોના સંબંધ છે ભાઈ. વજાભાઈ અને ભાયાને બેયને મોટા કરતા વજાભાઈના કુળમાં મુળુભાઈ થયા અને એ મુળુભાઈનો દીકરો ભાવનગર રાજકવિ પદે જ્યારે પાતાભાઈ આવ્યા ત્યારે મુળુ આપાને એમ થયું કે હા આવું ચિત્ર હવે હું ક્યારે જોઈશ. મારો દીકરો ભાવનગર રાજકવિ પદે આવ્યો હોય અને આ સુખ જોઈ અને હવે હું કાશીએ જઈ અને પરમાત્માનું ભજન કરતા કરતા મારું શરીર છોડું, આવો વિચાર કરતા પોતાના દીકરાની રજા લીધી, ભાવનગરથી પોતે હાલી નીકળ્યા. પોતાની હારે ખર્ચી આપી, એ ખર્ચી લે અને કાશીએ ગયા. પણ દેવતા ચારણ ઈશ્વર ભજન કરે છે કાશીમાં. જે કાંઈ ખર્ચી છે એમાં બ્રાહ્મણોને, સાધુઓ, સંતોને દાન આપે છે. હાથમાં બેરખો લઈ અને એક ઝાડને છાંયે એમ કહેવાય છે કે સતત પરમાત્માની હારે તાર લગાડી મુળુ આપા ભજન કરે છે. ધીરે 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 મૃત્યુની અવસ્થા હામી દેખાવા માંડી. મૃત્યુની સંધ્યા દેખાણી. મુળુ આપાને એમ થયું કે હવે હું જાજુ જીવીશ નહીં, આ જ્યોત ઓલાવાની છે. ત્યારે જેટલી પોતાની પાસે છેલ્લે ખર્ચી હતી એ બધી સાધુ સંતોને આપી દીધી. કાંઈ પોતાની પાસે ન રહ્યું ને. ત્યારે એમ કહેવાય છે કે એક બ્રાહ્મણે આવીને એટલું કીધું, બાપુ હું તમારી પાસે આવ્યો છું. કાશીના ઘાટ ઉપર
મૂળું આપાની આંખો મનાડીને બ્રાહ્મણને એટલું પૂછ્યું, બાપ મારું કામ પડ્યું? હા બાપુ, તમારું કામ પડ્યું. બોલ ભાઈ, હવે તો મને મારી સંધ્યા દેખાય છે. હવે તો આ જ્યોતમાં જ્યોત મળવાની તૈયારી છે. કાશીના ઘાટ ઉપર મારું શું કામ કર્યું બાપ? બ્રાહ્મણ એટલું બોલ્યો, બાપુ આ મારી દીકરી છે ને, એનું કન્યાદાન દેવું છે. બાપુ મેં એવું સાંભળ્યું છે કે તમે આ સાધુ સંતો બ્રાહ્મણોને દાન આપો છો. બાપુ હું બ્રાહ્મણ, મારી જુવાન દીકરીના લગ્ન કરવા છે. બાપુ હું બહુ મૂંઝાણો છું. મને ખબર મળ્યા કે તમે કાશીના ઘાટ ઉપર બેઠા છો, સાધુ સંતોને આપો છો. તો આ બ્રાહ્મણ તમારી પાસે એક દીકરીનું કન્યાદાન દેવું છે, માટે મદદ લેવા માટે આવ્યો છે. ઓહો, મૂળું આપાને એમ થયું કે ઓહ પરમાત્મા, હવે તો કાંઈ ન રહ્યું મારી પાસે. મારી મૃત્યુની મને જ્યોત દેખાય છે. એ વખતે મારે બ્રાહ્મણને શું આપવું? એ તો હજી પરમાત્માને મનોમન પ્રાર્થના કરે છે. ત્યાં તો કાશીના ઘાટના બ્રાહ્મણોએ આવીને એટલું કીધું હતું કે મૂળું આપા, તમે કયો તો અમે આને આપી દઈએ, કારણ કે તમે અમને અઢળક આપ્યું છે. મૂળું આપા એટલું બોલ્યા, બાપ કાશીના ઘાટ ઉપર એ મૃત્યુને વખતે બ્રાહ્મણનું કરજ કરી અને જાવું તમારું મારે ન લેવાય બાપ. કહેવાય છે કે એમાં એક વાણિયાએ આવીને એટલું કીધું, બાપુ તમે કહેતા હો તો હું આપી દઉં. હા ભાઈ તું આપી દે, પણ એક શરતે, તારો ચોપડો લાય, એમાં મારા નામનું ખાતું ખોલ, અને એમાં 50 રૂપિયા આ બ્રાહ્મણને કન્યાદાન દેવા માટે 50 જ રૂપિયા એને જોઈએ છે. 50 તું આપી દે. હું તને ચોપડામાં લખી દઉં કે મારો દીકરો ભાવનગર મહારાજાની હારે જેદી કાશી આવશે તેદી તારું કરજ બધું ચૂકતે કરી દેશે. ચોપડા ઉપર હું લાઈવ લખી દઉં. પોતાની સહી કરી દીધી. બ્રાહ્મણને એમ કહેવાથી 50 રૂપિયા તેદી વખતની માલિપા કન્યાદાન માટે બસ થયા હતા. બ્રાહ્મણ કાશીના ગઢથી દાંત કાઢતો કાઢતો પોતાની દીકરીને લઈ કુટુંબને લઈને હાલી નીકળ્યો. બ્રાહ્મણને જાવું અને મૂળું આપા એક ઝાડને છાંયે હાથમાં બેરખો લઈ પરમાત્માને હારે તાર લગાવી દીધો. રૂવાડે રૂવાડે પરમાત્માના સ્મરણ એમ કહેવાય છે થતું હતું. પોતાના હાથમાં બેરખો હરતો હતો અને રટણ કરતા 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 કાશીના ઘાટ ઉપર દેવતાએ કારણે પોતાનું ખોળિયું છોડી દીધું. કાશીના ઘાટ ઉપર ઈશ્વર ભજન કરતા કરતા જેને જીવન પૂરું કર્યું, ગરીબોને સાધુ સંત બ્રાહ્મણોને દાન દેતા દેતા જેને જીવન પૂરું કર્યું, અને પંચમહાભૂતનું પૂતળું એ મૂકી અને જીવાત્મા એમ કહેવાય છે કે હાલી નીકળ્યો. હાથમાં બેરખો હતો, બેરખો ફરતો હતો, રટણ ચાલુ હતું અને રટણ કરતા 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 એક ચારણે પોતાનું ખોળિયું છોડી અને જ્યોતમાં જ્યોત મળી ગઈ. ભાઈ અને કાશીના ઘાટ ઉપર જ્યારે મૂળું આપાનું અવસાન થયું, પોતાના દીકરા ઉપર કેટલો પૂર્ણ વિશ્વાસ છે એને કે વાણિયાના ખાતા ઉપર પોતે સહી કરી દીધી કે મારો દીકરો આવી અને તારું કરજ ચૂકવી દેશે મારું. અને એમાં બન્યું એવું, ભાવનગર મહારાજાએ એકવાર પોતાના રાજકવિ પાતાભાઈને બોલાવીને એટલું કીધું, કવિરાજ મારી ઈચ્છા ઘણા ટાઈમથી કાશીએ જવાની છે, જો આપ મારી હારે આવો તો આપણે બંને કાશીના દર્શન કરી આવીએ. ભાવનગર મહારાજની વાત સાંભળી અને રાજકવિ પાતાભાઈ એટલું બોલ્યા, બાપુ આપે મને મનગમતી વાત કરી, કારણ
મારા બાપુ કાશી ગયા પછી મારી એ ઊંડે ઊંડે એક એવી ઈચ્છા હતી કે હું એ જાઉં ભાવનગર મહારાજની હારે. ભાવનગર રાજકવિ કાશી આવે છે, પણ ભાવનગર મહારાજને એટલું આવી અને કવિરાજે કીધું કે બાપુ કાશીના ઘાટ ઉપર જઈને મારે તપાસ કરવી છે કે મારા બાપુનું મૃત્યુ કેવી રીતે થયું. એ કાશીના ઘાટ ઉપર જઈ અને એમ કહેવાય છે કે તપાસ કરતા ભાવનગર રાજકવિ પાતા બાપુને સમાચાર મળ્યા કે ઝાડને છાંયે હાથમાં બેરખો લઈ સાધુ સંતો ગરીબોને દાન દેતા દેતા હરિસ્મરણ કરતા કરતા છેલ્લે તમારા પિતાજીના હાથમાંથી બેરખો પડી ગયો. પોતાને પિતાના અવસાનથી આઘાત લાગ્યો, પણ એમ થયું કે કાશીના ઘાટ ઉપર ઈશ્વર ભજનની સાથે જેણે દેહ પાડ્યો એ બાપનું ગૌરવ પણ લીધું. એમાં એક શેઠે આવીને એટલું કીધું, ભાઈ પૈસા લેવાનો મારો કોઈ ઈરાદો નથી, પણ આપને જો હું એ ખાતું બતાવું ને તો હું પરમાત્માનો ગુનેગાર બનું. તમારા પિતાજીની છેલ્લી અવસ્થા હતી એ વખતે એક બ્રાહ્મણે આવી અને કન્યાદાન માટે 50 રૂપિયાની માગણી કરી. બાપુ પાસે કાંઈ નહોતું. મને એમ કીધું કે 50 રૂપિયા દે ભાઈ, પણ ખાતું પાડી ખાતા ઉપર હું સહી કરી દઉં, મારો દીકરો આવી અને ચૂકવી દેશે. મારો લેવાનો કોઈ ઈરાદો નથી, પણ આપને હું ખાતું બતાવું. ખાતું ખોલ્યું, પાતા બાપુએ નજર કરી તો એમાં એમ લખ્યું હતું કે મારો દીકરો ભાવનગર મહારાજને હારે આવશે ત્યારે તારા 50 રૂપિયા ચૂકવી દેશે. લીકતીન મુળુભાઈ. ખાતું જોઈ પાતાભાઈની આંખમાં આહુડ આવી ગયા, રડી પડ્યા. પોતે 50 રૂપિયાની પાસે એકડો કરી અને કીધું, ભાઈ તે 50 દીધા, આ 501 હું તને આપું છું. ઈ ભાવનગર મહારાજની હારે રાજકવિ જ્યારે પાછા આવ્યા અને ભાવનગર બેઠેલા એમાં એક જ્યોતિષી આવીને એટલું કીધું, બાપુ તમારો હાથ મારે જોવો છે. ભાવનગર મહારાજ પોતાની હથેળી બતાવે છે, જોશ જોવરાવે છે. પોતાનો હાથ જોઈ લીધા પછી એમ કહેવાય છે કે ભાવનગર મહારાજ એટલું બોલ્યા, કવિરાજ તમારો હાથ બતાવો ને. પણ કહેવાય છે કે કવિરાજ તમારો હાથ બતાવો શબ્દ પૂરો થાય ભાવનગર રાજકવિ પાતા બાપુએ જવાબ આપ્યો, બાપુ મારે નથી જોશ જોવરાવા, મારે મારો હાથ જ્યોતિષીને નથી બતાવવો. કારણ કવિ કે ઈ છે કે પણ ચોખાઈ હોય છઠ્ઠી તણા અને બધા આખરે બેસ, પણ તે મન ગમતો ઓલો ખાવી દુમડે. હવે તું જેતા તથ દેશ, પણ મન ગમતો તે ખાવી દુમડે. અરે રે મન તું જેતા તક દેશ. હે બાપુ મારે મારો હાથ નથી બતાવો, કારણ મારા હાથની માલી પાવું તો એવી રેખાઓ પડી છે, અને એવી રેખા ન હોય તો બાપ તું જેવો મને ખાવી ન મળે. ભાવનગર મહારાજ જેવો મને મહારાજ મળે, એનું રાજકવિ પદ મને મળે, એથી મારી હથેળીની બીજી રેખાઓ ઉજળી કઈ હોઈ શકે. અને એ રાજકવિ પાતા બાપુના દીકરા પિંગલસિંહ બાપુ થયા. પિંગલસિંહ ભાઈની એટલી બધી સુંદર કવિતાઓ, ઈશ્વર ભજન કર્યું, દેવતાએ ચારણ, કોઈ દી કોઈને ડૂબવે નહીં, માથું વાઢી લે એને ખમા કે એવું પોતાનું જીવન. કવિતાઓ અદ્ભુત લખે. ભાવનગર મહારાજ તરફથી એમ કહેવાય છે કે દાન જ્યારે દેવાય
અને પોતે બેઠા હોય અને દાન દેવાતું હોય. એવામાં એક માણસ પોતે અનાજ લઈ અને ગરીબોને દેતો હતો. પણ રાજનું અનાજ દેવું કોકને તોય જીવ ન હોય તો દેવાય નહીં ભાઈઓ. મુઠ્ઠી સપટી ખોબોન બે ખોબાન રાજનું અનાજ ને ઓલો માણસ દેવામાં લોભ કરતો હતો ને એમાં કવિરાજ પિંગલસિંહ બાપુ ઉભા થઈને એટલું બોલ્યા, ભાઈ દે દે, આ ક્યાં તારું છે? આ તો રાજનું છે. રાજે એમ કીધું ગરીબોને દેવું છે ને એમાં તું હું કામ લોભ કરશો? પણ જેનું દિલ ન હોય દઈ ન હોગે. પોતે ઉભા થયા. અનાજના ઢગલામાંથી અડધો મણ, કોઈને પોણો મણ, કોઈને મણ, કોઈને 1.5 મણ એમ હાથેથી ભરી ભરી અને પોતે આપે છે. એવામાં પોતાની આંગળીનો જે 2.5-3 તોલાનો એક સોનાનો ફેરવો હતો ને એ વેઠ નીકળી ગયો. કવિરાજ એટલું બોલ્યા, મારો સોનાનો વેઠ આમાં અનાજમાં નીકળી ગયો. ઠીક, હવે જેના ભાગ્યનો હશે એને મળશે. ઓલા માણસને એમથી બહુ કવિરાજનો વેઠ સોનાનો યોગ્ય 2-3 તોલાનો વેઠ ગયો. કવિરાજે જઈને કીધું, બાપા તું હુઈ જા, વેઠ મારો ગયો છે, તું તારી નીંદર હરામ કરીમાં, ભાવનગરનું ઓઢણું છે મારે. પણ હવારે મને નીંદર ન આવી એટલે બરાબર કચેરી ભરાણી અને ભાવનગર મહારાજની પાસે ખુરશી ઉપર કવિરાજ પિંગલસિંહ બાપુ બેઠા છે. એમાં ઝવેરી આવ્યો અને ઝવેરી એમ કહેવાય છે કે 10 આંગળીએ વેઠ બનાવેલા. એ ભાવનગર મહારાજની આંગળીમાં વેઠ બરાબર થયા નહીં, મોળા પીડ્યા, નીકળી જતા હતા. ઝવેરીને કીધું કે અમારા કવિરાજને પહેરાવી દો તા. 10 આંગળીમાં 10 વેઠ પહેરાવ્યા, બરાબર થઈ ગયા. એટલે કીધું, કવિરાજ હવે તમે ઉતારશો માં. ઝવેરી, હવે મારા માપના બીજા બનાવજો. અને ત્યારે ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુ એટલું બોલ્યા હતા કે બાપુ ઓલો માણસ બહાર બેઠો છે, આખી રાત હૂતો નથી, વેઠ મારો હોયો ગયો, ઉજાગરો એણે કર્યો, એને બોલાવો તો ખરા અંદર. અને એ માણસને બોલાવીને ભાવનગર રાજકવિ પિંગલસિંહ બાપુ એટલું બોલ્યા હતા કે ભાઈ જોયા ને, તું તો એક મારો વેઠ હોયો ગયો ને તું કકરાટ કરતો તો. આ મારી 10 આંગળીએ વેઠ પરમાત્માએ આપ્યા. મેં તને નહોતું કીધું? ભાવનગરનું ઓઢણું છે મારે બાપા.